પંડ્યાની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે સીધી વાતમાં વાત કરવી છે ગુજરાતની દારૂબંધી. ચૂંટણીનું કામ ચાલી રહ્યું છે. ચૂંટણીમાં મતદાન 7મી તારીખે થવાનું છે અને ભાજપ અને કોંગ્રેસ બંને જણા દારૂબંધી વિશે કશું કહેવા માગતા નથી. નવાઈ લાગે છે કે આખા ભારતમાં એકમાત્ર આપણે ગુજરાતીઓ ઈચ્છે તો દારૂ ના પી શકે અને હવે બિહારમાં આવું શરૂ થયું છે. આ બે રાજ્યો સિવાય આખા ભારતમાં તમે ગમે ત્યારે ગમે તે રીતે ગમે ત્યાં બેસીને દારૂ પીવાની છૂટ ધરાવો છો. છે ના લગતા કોઈ કાયદા કે જાહેરમાં ન પીવો, દારૂ પીધા પછી ગાડી ન ચલાવી. સાચી વાત એ છે કે મેં જિંદગીમાં દારૂ ચાખ્યો નથી. હું જ્યારે કોલેજમાં ભણતો હતો ને બહુ તોફાની વિદ્યાર્થી હતો, ખૂબ તોફાની વિદ્યાર્થી હતો. હું અઠવાડિયે 10 દિવસે ઘેર જઉં ત્યાં સુધી છાપામાં અખબારોમાં મારા 1-2 સમાચાર હોય કે જીતુ પંડ્યાને માર પડ્યો, જીતુ પંડ્યાને પોલીસ પકડી ગઈ, જીતુ પંડ્યા જેલમાં છે. અને હું 8-10 દિવસે ઘરે જઉં. એક દિવસ મારી માએ મને બેસાડીને કહ્યું, બહુ ડાહીમાં હતી, મને કે જીતુ મને 2 પ્રોમિસ કર, પછી તારે જે કરવું એ કર. મેં તું બોલો. મને કે એક તો દારૂ નહીં પીતો, મેં તું કબૂલ, અને બીજો જુગાર નહીં રમતો. અને મેં 2 વાત સ્વીકાર લીધી, દિલથી સ્વીકાર લીધી. મારું આખું ગ્રુપ દારૂ પીતું. મારા એક ભાગીદાર હતા, એ તો બસ દારૂ પીવા જ જીવતા હતા. પણ તેમ છતાં મેં મારી માને આપેલું વચન તોડ્યું નહીં ને મેં ક્યારેય દારૂને હાથ લગાડ્યો નહીં. હું 45 વર્ષનો થયો ત્યારે મારી માએ મને એક દિવસ ફરી બેસાડ્યો અને કહ્યું કે જીતુ, હવે તું મેચ્યોર થઈ ગયો છું, તારે જીવનમાં દારૂ પીવો હોય તો પીજે, છૂટ છે, માન મર્યાદામાં રહીને દારૂ પીજે, મને હવે વાંધો નથી. તારી એ જ્યારે ઉંમરમાં મેં તને આ પ્રતિજ્ઞા લેવડાવેલી ત્યારે તું બહુ નાનો હતો અને તું બીજા રસ્તે ન જતો રહે માટે મેં તને આ 2 પ્રતિજ્ઞા આપી હતી. પણ હવે મારી વાત સમજ, હું એ વાત સાથે સંમત છું કે તું હવે દારૂ પીએ તો મને કશો વાંધો નથી. પણ મેં મારી માને કીધું કે આટલા 45-46 વર્ષ મેં દારૂ નથી પીધું, એને કારણે મને કોઈ નુકસાન નથી થયું, તો પછી મારે હવે દારૂ નથી પીવો. મને કે તારી મરજી, પણ એક વચન આ જીવન પાડજે કે જુગાર નહીં રમો. અને મારી માએ મને બહુ સાયન્ટિફિક રીઝન આપ્યું. મને કે દારૂ પીએ છે જે લોકો દારૂ પીએ છે, નિયમિત દારૂ પીએ છે, એમને મહિનાનું બજેટ છે કે 5,000, 7,000, 10,000માં એમનું દારૂ પીવાનો શોખ પોસાય છે. પણ જુગાર એવી વસ્તુ છે કે જેમાં બધા તમારા ઘર બહાર વેચાઈ જશે તો પણ તમે એમાંથી બહાર નહીં આવી શકો. તમે ઘર બહાર વેચીને પણ જુગાર રમવાનું નહીં છોડી શકો. આજ સુધી મેં મારી માને આપેલા 2 વચન પાળ્યા છે, ક્યારેય જુગાર નથી રમ્યો. એકવાર ભૂલથી શરત લગાડી દીધી હતી મારા શાળા જોડે 10,000 રૂપિયાની, હું જીતી ગયો તો એ 10,000 રૂપિયા મેં અમારા કુટુંબમાં વેચી દીધા. ભૂલથી લાગી ગઈ હતી, મને એ વખતે યાદ નહીં રહ્યું કે આ જુગાર છે. તો મારે કહેવું એ છે કે જેને દારૂબંધી માત્ર ને માત્ર ગુજરાતને માથે ઠોકી બેસાડી, એ શરૂઆત કોંગ્રેસે કરી અને એમનો બેઝ એ હતો કે ગાંધીજીનું ગુજરાત છે એમાં દારૂબંધી નહીં ચાલે. હવે સાલા કોંગ્રેસનું એ વખતે બાકીના બધા રાજ્યોમાં રાજ હતું ને ત્યાં દારૂ ચાલતો હતો, પણ ગાંધી એ જન્મ્યા એની સજા આજે આખા ગુજરાતને કરવામાં આવી, આટલા બધા વર્ષોથી કરવામાં આવી. ગુજરાત જ્યારે મહારાષ્ટ્ર સાથે સંકળાયેલું જોડાયેલું હતું અને પછી મહારાષ્ટ્ર છૂટું થયા પછી મહારાષ્ટ્રમાંથી દારૂબંધી ઉઠી ગઈ, પણ આપણે ત્યાંથી નથી ઉઠી ગઈ. હું જે કહેવા માગું છું એટલા માટે કહેવા માગું છું કે આને કારણે ગુજરાતીઓ ડરી ડરીને પીએ છે અને એટલે આજે મળ્યું છે તો આજે પી લઉં એ રીતે પીએ છે. જો દારૂબંધીની છૂટ હોત તો આ ગુજરાતમાં કદાચ આટલો બધો દારૂ ના પીવાતો હોત. અને એક મજાની વાત છે, સરકાર, બંને સરકારો સમજવા નથી માંગતી, ભાજપની ને કોંગ્રેસની, કે દારૂ પીવાની બંધીને કારણે ક્યાંય દારૂબંધી થઈ નથી. 1926માં કે 36માં અમેરિકામાં દારૂબંધી કરવામાં આવી અને એ દારૂબંધીનું પરિણામ એ આવ્યું કે અમેરિકામાં સંગઠિત ક્રાઇમ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ એટલી બધી હદે વધી ગયો, એટલી બધી ખૂનામરકી, મારામારીઓ થઈ, અમેરિકા લોહી લુહાણ થઈ ગયું એમ કહું તો ખોટું નથી. જેટલો દારૂ પીવાયો હોત એના કરતાં વધારે લોહી રેડાયું.
અને છેલ્લે અમેરિકામાં દારૂબંધીનો પ્રયોગ નિષ્ફળ ગયો, દારૂબંધી ઉઠાવી લેવામાં આવી. હવે આપણે આજે પણ 2014માં ભારત ચંદ્રમા પર ઉતરી ગયું. એ પછી ગાંધીજીના નામે, ભાઈ ગાંધીજીના નામે તમારે પ્રતિજ્ઞા લેવી છે તો લોકો દારૂ નહીં પીએ એવી પ્રતિજ્ઞા શું કરવાનો છો? અમે ભ્રષ્ટાચાર નહીં કરીએ, અમે સારું રાજ ચલાવીશું એવી પ્રતિજ્ઞા કેમ નથી લેતા? પણ દારૂબંધી અંગે એક બીજી વાત પણ છે કે જે પીએ છે એ ગમે ત્યાં દારૂ શોધીને પીવાના છે. જેમ મેં મારા ભાગીદારની વાત કરી, અમે બંને જણા કંઈક બહારગામ ગયા હોઈએ અને હું છોકરાઓ માટે, અમારી સાથે જે અમારા બાળકો હોય એના માટે દૂધ શોધવા જાઉં અને મારા ભાગીદાર મિત્ર દારૂ શોધવા જાય, હું દૂધ લઈને આવું એ પહેલાં એમની મનગમતી બ્રાન્ડની બોટલ પારકા પ્રદેશમાંથી, પારકા ગામમાંથી, શહેરમાંથી પણ લઈ આવતા હતા અને મને કહેતા હતા કે દૂધ મળવામાં વાર લાગે, દારૂ મળવામાં નહીં. અને વાત સાચી છે. તો પછી જે પીએ છે એ ગમે તે સંજોગોમાં પીવાના છે. અને મને સરકાર કહે કે તમારે જેટલો દારૂ પીવો એટલો પીવો, હું તમને ફ્રી ઓફ કોસ્ટ મળવાનો છે તો હું નથી પીવાનો. તો પછી જેને પીવો છે એને પીવા દો ને. જ્યારે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે ગાંધીજીના નામે એમણે દારૂબંધી હટાવી નહીં. અને વાત ગાંધીજીની બી નથી, વાત લોકોના હિતની પણ નથી, વાત રાજકારણીઓના હિતની છે. એમને જે ભરણ આ દારૂવાળા આપે છે, જુગારવાળા આપે છે, સરકારની કરોડો અબજો રૂપિયાની એક્સાઇઝની આવક જાય છે અને લાખો ને કરોડો રૂપિયા આ રાજકારણીઓના ઘરમાં અને પોલીસના ઘરમાં જતા રહે છે. પોલીસ અને રાજકારણીઓ ઈચ્છતા નથી કે દારૂબંધી ઉઠે, કારણ કે દારૂબંધી ઉઠશે તો પછી એમના કરોડોના હપ્તા બંધ થઈ જશે. હપ્તાખોરી માટે જ ગાંધીજીનો ઉપયોગ થઈ રહ્યો છે, બાકી કોઈ કારણ નથી. જ્યારે ભાજપ વિરોધ પક્ષમાં હતું ત્યારે દબાતા, ચંપાતા અવાજે કહેતું હતું કે દારૂબંધી કાઢી નાખીશું. પણ દારૂબંધી એમણે આવ્યા પછી જોયું કે ભાઈ હોમ ડિપાર્ટમેન્ટનું કામ જ ગુજરાતમાં કાયદો વ્યવસ્થા જાળવવાનું છે કે નહીં એ ખબર નથી, પણ હોમ ડિપાર્ટમેન્ટનું કામ જ હપ્તા ઉઘરાવવાનું છે અને દારૂ જુગારવાળાના હપ્તા ઉઘરાવવાનું છે. એટલે એ પણ નથી બંધ કરતા. કોંગ્રેસે જો આ ચૂંટણીમાં એવું વચન આપ્યું હોત કે ગુજરાતથી દારૂબંધી ઉઠાવી લઈશું તો કોંગ્રેસના મત વધી ગયા હોત. ભલે આજે લોકસભાની ચૂંટણી છે પણ વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ એમ કહે કે અમે દારૂબંધી ઉઠાવી લઈશું તો દરેક મત વિસ્તારમાં 25,000 થી 30,000 મત વધી જાય, કોંગ્રેસની સીટો વધી જાય. ઘણી જગ્યાએ તો બૂથ પર જે પાર્ટીએ ખર્ચો કરવો પડે છે, દારૂ પ્રેમીઓએ કહી દીધું હોય કે અમારે એરિયામાં આવવાનું નહીં, આખા એરિયાનો ખર્ચો હું ઉપાડી લઈશ. એટલે દારૂબંધી એક ધતિંગ છે, ઢોંગ છે, છેતરપિંડી છે. લોકોને દારૂબંધીના નામે કેસોમાં ઘાલી દેવા છે. અને પછી શું થાય છે? વડોદરામાં મોટા મોટા બિલ્ડરોને દારૂબંધીમાં પકડ્યાના સમાચારો આવ્યા છે. પછી શું થયું એના કોઈ સમાચાર આવ્યા નથી. તો આ દારૂબંધી તૂત છે. બધાને ખબર છે કે દારૂ પીવાથી નુકસાન થાય છે. પણ મને એક ડૉક્ટર મિત્રની વાત કહું. મારા એક ડૉક્ટર મિત્રએ એમ કહ્યું કે ગુજરાત સરકાર તમાકુ પર પ્રતિબંધ લાવી દે, તમાકુ ઉગાડવા પર પ્રતિબંધ લાવી દે, તમાકુ વાપરવા પર પ્રતિબંધ લાવી દે અને દારૂબંધી છૂટી કરી દે. તમાકુથી શરીરનું જે નુકસાન થાય છે એટલું નુકસાન દારૂ પીવાથી નથી થતું. આ ડૉક્ટરની મેડિકલ વાત છે. તેમ છતાં આ ગુજરાતમાં દારૂબંધી પકડી રાખવામાં આવી છે, ખોટી રીતે પકડી રાખવામાં આવી છે, કોઈ કારણ વગર પકડી રાખવામાં આવી છે. અને હું તો ઈચ્છું કે જેમ ગુજરાતમાં બધા બહુ મોટા આંદોલનો થયા એમ દારૂબંધી ઉઠાવી લેવા માટે પણ કોઈ આંદોલન થાય. એક ગિફ્ટ સિટીમાં દારૂબંધી ઉઠાવી લેવામાં આવી. હવે લોકો ગિફ્ટ સિટીમાં જઈને પીને આવશે જે નજીકમાં રહે છે. આબુ, દીવ, દમણ, ગોવા આ ચારેયની જે ઇકોનોમી છે એ ગુજરાતની દારૂબંધીને કારણે છે. લોકો શનિ રવિ આબુ દારૂ પીવા જાય છે. હું દર નવરાત્રિમાં એવો પ્રયાસ કરું કે આબુ રહેવા જેવું, કારણ કે નવરાત્રિ ચાલતી હોય એટલે બહેનોની ઈચ્છા નવરાત્રિના ગરબા રમવાની હોય એટલે એ તૈયાર ના થાય અને ભાઈઓએ બાધા રાખી હોય કે નવરાત્રિમાં હું દારૂ નહીં પીઉં. તો હવે જો દારૂ પીવાનો જ નથી તો આબુ જવાની શું જરૂર છે? એટલે આબુમાં સૌથી સસ્તામાં સસ્તી રૂમો
અને સસ્તામાં સસ્તી રીતે આબુ જઈને આવવું હોય તો નવરાત્રિમાં જવું. ગુજરાત સરકાર આ દંભ છોડે. આખા ભારતમાં દારૂબંધી, માત્ર ગુજરાતમાં દારૂની છૂટ, માત્ર ગુજરાતમાં નહીં, અને હવે તો ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં છૂટ, બાકીના ગુજરાતમાં નહીં. તો આ દારૂબંધીનો દંભ સરકાર વહેલી તકે છોડે, આવક થાય એવું કરે. હું માનું છું કે જુગાર બહુ ખરાબ વસ્તુ છે. જુગારમાં લોકો તદ્દન બરબાદ થઈ જાય છે પૈસે ટકે. ગુજરાત જુગારબંધી છે એ ભલે ચાલુ રાખે, પણ દારૂબંધી વહેલામાં વહેલી તકે ઉઠાવી લે. એ સાથે સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.